तेरी दीवानी तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हो होरी हरी कृष्ण दीवानी हाँ कानानी दीवानी થઈ ગઈ છે ત્રીજી ભક્તિ છે એ સ્મરણ ભક્તિ છે જેને તમે ભજો એને નિરંતર જપ કરો સ્મરણ કરો એને તમને રામનું નામ આવડે છે તમે રામનું નામ લો વિચાર કરો કે મરા 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 કરતા કરતા વાલ્મીકી મહારાજે આખી રામાયણ લખી નાખી છે એ વાલીઓ લૂંટારો હતો રામ બોલતા નહોતું આવડતું પણ મરા 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 બોલતા બોલતા એ રામ 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 થઈ ગયું અને આખી રામાયણ લખી નાખી છે સ્મરણ ભક્તિ જપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હા હવે એમાં ગામની અંદર એક દેરાણી અને જેઠાણી રહેતા હતા હવે બરાબર જેઠાણી જરાક આમ હું જેઠાણી છું એમ અને દેરાણી બિચારી કઈ બોલે નહીં હવે રોજ દેરાણીને નિયમ ભગવાનનો જપ કરવાનો એટલે દેરાણી રોજ સાંજના સમયે બધા જમી લે ઢાકો ડુંબો થઈ જાય ઠામ ઉટકાઈ જાય બધું કમ્પ્લેટ એટલે તરત જ દેરાણી આંખ વીંચી અને બેસી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 અને થોડોક આમ વર્ષો 2 વર્ષો જપ કર્યા ને તો દેરાણીના ઘરે ઘરનું મકાન થઈ ગયું ને મોટર ને બંગલા ને ગાડી ને જેઠાણી કે આને ખાવા ખીચડી નહોતી આ ક્યાંથી કર્યું બધું એટલે દેરાણી બીજી ભોળી બિચારી એ કે હું ભગવાનના જપ કરું છું ને એટલે ભગવાને મને આ બધી સંપત્તિ આપી છે એટલે જેઠાણીએ પૂછ્યું કે શું જપ કરે છે તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ રૌરવ નામના નરકમાં પડીશ નરકમાં બોલી કે કેમ આ તો ભગવાનનું નામ છે એમાં નરકમાં પડાય અરે ભગવાનનું નામ નથી આ મંત્રની અંદર તારા ઘરવાળાનું નામ આવે છે ઓલાના ઘરવાળાનું નામ વાસુદેવ હતું એ રૌરવ નામના નરકમાં પડીશ ક્યાંય જગ્યા નહીં મળે ક્યાંય જગ્યા નહીં મળે આ ઘરવાળાનું નામ લેશ એ ચંદ્રેશ ઓલી બિચારી દેરાણી મુંજાણી કે હવે મારે જપ કરવા છે પણ હવે જપ કરું કેમ વાસુદેવ તો મારા ઘરવાળાનું નામ છે પણ જેને ભક્તિ જ કરવી છે હા એ બેને જપ કર્યા ઓમ નમો ભગવતે બબલીના બાપા ભગવતે બબલીના બાપા ઓમ નમો ભગવતે ટપુરાના બાપા ઓમ નમો ભગવતે ટપુરાના બાપા જેને જપ જ કરવા છે એ ગમે એમ જપ કરશે તમે હા ભણેલ ગણેલી બહુ બરાબર ગામડામાં આવી એટલે માખણ કર્યું માખણ વલોવી અને માખણ આમ ઉપર તરતું હતું એટલે વવે સાસુમાને કીધું કે બા આ માખણ આમ તરે છે તો કેવી રીતે લેવું એમ એટલે સાસુએ તરત જ દૂધડી લીધી તને ખબર નથી તારા હારા નામ માખણ છે માખણજી નામ લેવાય વહુ બિચારી કે હવે નામ લેવાય તો ગયું હવે કરવું શું કાંઈ વાંધો નહીં એક કામ કર એ માખણને તાવી અને મૂકી દે તપેલીમાં કાંઈ વાંધો નહીં હવે 15 દી થઈ વળી પાછી ઓલી વહુ માખણ વલોવા બેઠી
અને ઉપર ઉપર માખણ થઈ ગયું. વહુ જઈ કેવા લાગી કે મમ્મી મારા સસરા છે ને એ પાણીમાં તરે છે, લઈ લઉં. મારા બાપુજી છે ને એ પાણીની ગોરીમાં તરે છે. સ્મરણ ભક્તિ. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર, સનાતન ધર્મની અંદર 33 કરોડ દેવતાઓ છે અને સૌ સ્વતંત્ર છો. તમારા મનની અંદર જે ભગવાનની છબી કંડારાઈ જાય ને એના નિરંતર બાપ જપ કરજો, જપ કરજો. માતાજી હોય, ખોડિયારમાં હોય, પિતૃ હોય, સુરાપુરા હોય, હા, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, ગમે તે દેવતાઓનું તમે જપ કરજો, સ્મરણ કરજો. એનું પાદ સેવનમ ભક્તિ છે કે ભગવાનના ચરણની સેવા કરવી. મેં કીધું ને કે દ્રઢઈના ચરણ અને કેરો ભરોસો. ક્યારેય ભગવાનના મુખારવિંદના દર્શન ક્યારેય ન કરવા સીધા. પેલા તો તમારી બે આંખ છે એ ભગવાનના ચરણમાં રાખવી અને ધીમે 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 તમારી બે આંખ અને ભગવાનની બે આંખ જ્યારે 4 આંખો મળશે ને ત્યારે તમને ભગવાન સમજાશે, નકર ભગવાન સમજાય નહીં. અર્ચન ભક્તિ. અર્ચન ભક્તિ એટલે રોજ તમે સવારે જે પૂજા કરો છો, એક એક વસ્તુનો અર્થ છુપાયેલો છે. તમે ફૂલ ચડાવો, ચોખા ચડાવો, અબીલ ચડાવો, ગલાલ ચડાવો, કુમકુમ ચડાવો, પંચામૃત ચડાવો, દૂધ ચડાવો, દહીં ચડાવો, ઘી ચડાવો, બધી જ વસ્તુની પાછળ કંઈક ને કંઈક રીઝન છે. અને બધાના મંત્ર છે. ભગવાનને ચાંદલો કરવો હોય, ઓમ તન જગ્નમ બરિહિ પ્રોક્ષન પુરુખંજાતમગ્રત તેન દેવા અયધંત સાધ્યારે કયશતે. ભગવાનના કમાણમાં ચાંદલો કરો. તમે ચોખા ચોડવા છે, અક્ષદાંચ સુરાશિષ્ટ ચોખા ચોડવા. ફૂલ ચડાવવા છે, ઓમ યત્પુરુખમ યદધુ કતિધા વ્યકલ્પયન્નઃ મુખમ કિમસ્યાત કિમ બાહો કિમુરુપાદા ઉચ્યતે. ભગવાનને ફૂલ ચડાવો. અબીલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર. અબીલ ચડાવવાથી તમારી આયુષ્યની વૃદ્ધિ થાય. બહેનો કંકુ ચડાવે એટલે સૌભાગ્યની એ ઉંમર છે એ લાંબી થાય. અબીલે આયુષ્ય વૃદ્ધિ, ગુલાલે ઉત્તમમ સુખમ. ભગવાનને ગુલાલ ચડાવવાથી જે મનના મનોરથ હોય એ પરિપૂર્ણ થાય. બહેનો કંકુ ચડાવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હળદર ચડાવવાથી આપણા ઘરે માંગલિક પ્રસંગોની આવવા માંડી છે. ખાલી કરવા ખાતર અમે કઈ પાણી ચમચી ભરી રાખો, તમે હાથમાં ફૂલ ચોખા રાખ્યા હોય તો એ પૂજાનું ફળ મળે ને. અર્ચન ભક્તિ. ત્યારબાદ વંદન ભક્તિ. કઈ નો આવડે તો 2 હાથ જોડીને માથું નમાવું. હા, ભગવાન કઈ આવડતું નથી પણ તમને નમસ્કાર કરું છું. ઓલું છે ને કે એક 5 વર્ષનો દીકરો મંદિરે જઈ અને કક્કો બારખડી બોલતો હતો. કલમનો ક, ખટારાનો ખ, છત્રીનો છ, એવું બોલતો હતો. એટલે પૂજારીએ કીધું કે કક્કો બારખડી બોલવાનું છે, અહીંયા પ્રાર્થના કર, સ્તુતિ કર, વંદના કર. પેલો દીકરો કે મને નથી આવડતું, એટલે હું કક્કો બારખડી બોલું છું, એમાંથી જે સારો અક્ષર લાગશે ભગવાનને એ લઈ અને પ્રાર્થના બનાવી લેશે. વંદન ભક્તિ. દાસ્ય ભક્તિ. ભગવાનનો દાસ થઈ અને પણ ભક્તિ કરી શકીએ. અને ભગવાનને દાસ ભક્તિ કોણે કરી તો કે મારો બાપ હનુમાનજી મહારાજ. જેટલા રામના મંદિર નથી, જેટલા કૃષ્ણના મંદિર નથી, એનાથી 10 ગણા હનુમાનજી મહારાજના મંદિર છે. કારણ કે એને સેવક છે, દાસ થઈ અને પૂજા કરી છે. સખ્ય ભક્તિ. ભગવાનને મિત્ર બનાવો. મિત્ર એવો શોધવો કે ઢાલ સરીકો
હા, તમારા સુખમાં પાછળ હોય અને તમારા દુઃખમાં આગળ હોય એવો મિત્ર બનાવો. અને મિત્ર ભક્તિ કોણે કરી છે? તો કે સુદામાજીએ મિત્ર ભક્તિ કરી છે. અને છેલ્લે આત્મનિવેદન, ભગવાનના એ ચરણોની અંદર સમર્પિત થઈ જાવ કે પ્રભુ જેવો છું એવો તારો છું. માતાજીને પણ કહેવાનું, જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો, મને પાપના પંથે જતા અધવચેથી પાછો વાળજો. તારા વિના આ જગતમાં મારું નથી કોઈ કુળદેવી, ડૂબતો બચાવવા બાળને મગરે ચડીમાં આવજો, મગરે ચડીમાં આવજો. એક વખત એને સમર્પિત થઈ જવું જોઈએ. અને સમર્પિત થઈ ગયા પછી આપણે ધ્યાન નહીં રાખવું પડે, એ આપણું ધ્યાન રાખશે. અમુક ભક્તિની તમે પરિકાષ્ઠાએ પોગી જાઓ ને, પછી આપણે ભગવાનને યાદ ન કરવા પડે, ભગવાન આપોઆપ આપણને યાદ કરે છે. એ 14 વર્ષના એ વનવાસની અંદર રામજી બેઠા બેઠા જપ કરે છે. અને સીતાજીએ અને લક્ષ્મણજીએ પૂછ્યું કે પ્રભુ, તમે તો સાક્ષાત બ્રહ્મ છો, તમે કોના જપ કરો છો? અને આ બાજુ નંદીગ્રામની અંદર ભરતજી મહારાજને પૂછવામાં આવ્યું કે તમે કોના જપ કરો છો? ભરતજીએ એમ કીધું કે હું મારા રામના જપ કરું છું. અને રામજીએ એમ કીધું કે હું મારા ભરતના જપ કરું છું. એ પરસ્પર સમય આવે, ભક્તિ પરિપક્વ થાય એટલે ભગવાન આપોઆપ આપણને યાદ કરે છે કે આ મારો ભક્ત છે. અને ભગવાન ક્યારે કોઈને ત્યાં વગર બોલાવે જતા જ નથી. એ તમારી ભક્તિની પરિકાષ્ઠા જ્યારે પહોંચે છે અને ભક્તિ પરિપક્વ થઈ જાય એટલે આપોઆપ એ પુણ્યનો ઉદય થવા માંડે છે. એ જલારામ છે, એ જલારામે ભક્તિ કરી, પતિ અને પત્ની બંને ભક્તિ કરી છે. કોઈએ ઘર છોડ્યું નથી. હા, ઘરની અંદર રહીને જ બધાએ ભક્તિ કરી છે. અને ઉત્તમમાં ઉત્તમ કોઈ હોય ને તો એ તમારો ગૃહાશ્રમ છે, આ પરિવાર છે, સંસાર છે. એ બરોબર જલારામ જ્યાં ટુકડો અને ન્યા હરી ઢુકડો છે. આજે જલારામ અને વીરબાઈમાં ધીમે 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 અન્નનો પ્રસાદ સાધુ સંતો બ્રાહ્મણો અતિથિઓ આવે ને એને ભોજન કરાવે છે. હરિહર 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 કરાવે. જલારામની ભક્તિ એટલી પરિકાષ્ઠાએ પહોંચીને એક વખત વૈકુંઠનો અધિપતિ નારાયણ આજ વીરપુરમાં આવ્યો છે. અને વીરપુરમાં આવી અને કહે છે કે જલારામ? તો કે હા બાપજી જલારામ, ભોજન કરું તારે ત્યાં, પણ દક્ષિણા દેવી જોશે. હા મહારાજ, ભોજન કરી લો, દક્ષિણા તમને આપીશ. બસ હું માગું ઈ? તો કે હા તમે માગો ઈ દક્ષિણા. અને બરાબર એ સંતોની પંગતની અંદર ભગવાન અખિલનો બ્રહ્માંડનો નાથ વૈકુંઠનો અધિપતિ નારાયણ ભોજન કરવા બેઠું છે. ભોજન પીરસાણા છે. અને જમી લીધા બાદ જલારામને કીધું છે કે એ જલા, ભોજન કરી લીધું છે, લાવ દક્ષિણા લાવ. અને જલારામે કીધું કે માગો બાપજી, દક્ષિણા માગો. અને કહે છે કે હે જલારામ, દક્ષિણામાં તારી પત્ની મને દઈ દે. અને જલારામે વીરબાઈ સામું જોયું ખાલી. બે નજર એની અને બે નજર વીરબાઈની, ચાર આંખો ભેગી થઈને ત્યાં તો વીરબાઈ એમ કહેતા હોય કે ભગત પાછી પાની ન કરતા. હા,
એ વીરબાઈનો હાથ પકડી અને ભગવાનને દીધો. ભલું થયું ને ભાંગી જંજાળ, હવે સુખેથી બચું શ્રી ગોપાલ. એ વીરપુર ના પાદર સુધી ભગવાન લઈ ગયા અને જોડી અને ધોકો દીધો કે હમણાં આવું. ઈ ગયો કોઈ દી વીરપુર હામું નથી જોયું. તમે જુઓ તો ખરું, આ ભગવાનના ભક્ત છે. અને હળવેકથી જો બોલાવો ને તો એ ઢીંગલો ચિત્રા ફાડીને આવે છે. આત્મનિવેદનમ. ટીલાળા પરિવારની આ ચાલતી કથાના આજે બીજો દિવસ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે સાંજે ભગવાન હનુમાનજી મહારાજના સુંદરકાંડનું આયોજન છે. દરેક મહેમાનો, ગામવાસીઓ બધા જ આ હનુમાનજી મહારાજના સુંદરકાંડની અંદર આપ પધારજો. અત્ર કથાના સત્ર વિરામ લઈ ત્યારબાદ આજે સાંજે એટલે કે રાત્રે બરાબર 9 કલાકે અહીંયા શ્રી હનુમાનજીનું રામાયણની અંદર જેનો ઉલ્લેખ છે એવું ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માને બહુ જ પ્રિય અને હનુમાન દાદાને પણ બહુ પ્રિય એવું સુંદરકાંડનો પાઠ અહીંયા સંગીતમય આપણે રાખેલો છે. તો બધા માતાઓ, ભાઈઓ, બહેનો સૌ એનું શ્રવણ કરવા માટે બરાબર 9 વાગ્યે અહીંયા બધા આવી જાજો. રાત્રે 9 કલાકે આપણે સુંદરકાંડનો પાઠ અહીંથી રજૂ કરવાના છીએ. તો બધા જ માતાઓ એનું શ્રવણ કરવા માટે અહીંયા બધા વહેલાસર આવી જાજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. કથાની અંદર અવનવા ઉત્સવો આપણે ધીમે ધીમે આવતા જશે. રાત્રિ કાર્યક્રમ અને કથાના અંતર્ગત પણ બધા જ કાર્યક્રમો છે. આજ આપણી કથાની અંદર, આ ટીલાળા પરિવારની કથાની અંદર ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. કાલે સાંજે આ જ સમયે ભગવાન સ્તંભમાંથી ભગવાન નૃસિંહ પ્રગટ થશે અને પરમ દાડે સવારમાં વામન જન્મ, બપોરે રામ જન્મ અને સાંજે એ નંદ ઘેરા નંદ ભાઈઓ ઉતાવળા બહુ પાછા. તમે ખરેખર એવા વાલા લાગો ને 1 કિલો મોનથાળ ખવડાવી દો તમને. પ્રમ દાડે ના ભૂતો ના ભવિષ્યથી આપણે અહીંયા ગોકુલ, વૃંદાવન, જતીપુરા, માનગાંવ, નંદગાંવ આ મંડપને બનાવવાનો છે. પંચમ દિવસ એટલે કે ગિરિરાજ ગોવર્ધન ઉત્સવ, સરસ મજાનો ભગવાનને અન્નકૂટનો પ્રસાદ, દીપમાળાના દર્શન અને ભવ્યથી ભવ્ય પૂજા, ભગવાન રાજોપચાર, 350 ભગવાન નારાયણની પૂજા કરવાની છે. અને છઠ્ઠા દિવસે આપણે ભગવાનના લગ્ન ધામધૂમથી ઉજવવાના છે. આપણી કથાની અંદર ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. જ્યારે ભક્તિની પરિકાષ્ઠા પહોંચી જાય ત્યારે જ ભગવાનનું અવતરણ થાય છે. નવધા ભક્તિની કથા બતાવી. કપિલ મુનિ છે એ માં દેહૂતીને કહે છે. થોડી મૈત્રેયજી વિદુરજીને કહે છે. અને સૂત્ર નામના પુરાણી 88,000 ઋષિ મુનિઓને કહે છે. મૈત્રેયવાચ દેવહૂત્યપી સંદેશમ ગોરવેણ પ્રજાપતે સમ્યકમ શ્રદ્ધાય પુરુષાય પુરુષ કુટસ્થમ ભજમ ગુરુ.
મૈત્રીજી વિદુરજીને કહે છે કે હે વિદુર, પ્રજાપતિની એ એક કન્યા છે, એ કરદમ અને આદેશના ગૌરવ ભાવ હોવાથી દેહુતી તેના ઉપર કૃપા કરી છે. ભરોસો રાખે અને નિર્વિકાર જગતગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગ્યા છે. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કરદમજીના થકી કપિલ મુનિનું પ્રાગટ્ય થયું છે. મૈત્રી અને વિદુરનો સંવાદ થયો. જગતનું સર્જન કરનારા બ્રહ્માજીએ બંને કરદમ અને દેહુતીને આ પ્રમાણે આશ્વાસન આપી દીધું છે કે ભગવાનનો જપ કરો, ભગવાનની પૂજા કરો, અંતે નારાયણ સ્મૃતિ. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે અને આમ જુઓ તો એને કપિલ ગીતા કહેવાય છે. દેહુતીને જે કથા કહી ભગવાન કપિલે એને કપિલ ગીતા કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણે જે કથા કહી એને નારાયણ ગીતા કહેવાય છે. ભગવાન એ કૃષ્ણએ જે અર્જુનને ગીતા સંભળાવી છે એ શ્રીમદ ભગવત ગીતા કહે છે. અને ભગવાન સ્વામિનારાયણે માં ભક્તિને જે કઈ ગીતાનો પાઠ કર્યો છે એને હરિ ગીતા કહેવાય છે. ભગવાન કોને કહે કે જેની અંદર 6 વસ્તુ હોય એને ભગવાન કહે છે. જેમની પાસે 6 વસ્તુ હોય એને ભગવાન કહે છે. પહેલું તો કે ઐશ્વર્ય, બીજું છે એ વૈરાગ્ય, ત્રીજું છે એ યશ, ચોથું છે એ જ્ઞાન, પાંચમું છે એ તેજ અને છઠ્ઠું છે એ સ્ત્રી. આ 6 વસ્તુ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. મૈત્રીજી વિદુરજીને કહે છે, સુતજી સૌનકને કથા કહી અને સાંભળી અને કહે છે, હે મુનિઓ, તમારી જેમ વિદુર પણ જ્યારે આ આજ્ઞા વિશે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી વ્યાસી સખા ભગવાન મૈત્રીને પ્રસન્ન થઈ આ પ્રમાણે કહ્યું હતું. વિદુર્વા મૈત્રવાચ પિતરી પ્રતિષ્ઠેરાણ્ય માતુ પ્રિય ચીકીર્ષયા તસ્મિન બિંદુ સરે સાત્વી ભગવાન કપિલ કિલ. મૈત્રીજી કહે છે કે પિતા વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલ માતાનું પ્રિય કરવાનું ઈચ્છા થઈ અને બિંદુ સરોવરની અંદર રહેવા લાગ્યા છે. બિંદુ સરોવર પાસે સરસ મજાનું એક દર્ભનું આસન ધારણ કર્યું છે. એક બાજુ માં દેહુતી બેઠા છે અને બીજુ બાજુ ભગવાન કપિલ બેઠા છે. બિંદુ સરોવરની અંદર સ્નાન કરી પારદર્શી ભગવાન કપિલે સવારનો સમય છે, બ્રહ્મ મુહૂર્તનો, અને જ્ઞાન દેવા બેઠા છે. દેહુતી કહે છે કે પ્રભુ નિર્વાણમ નિરંતરમ ભૂપન્ન સદીન્દ્રિય દર્શના યેન સ્વભાવ્યમાનેન પ્રપન્નાદમ પ્રભુ. હે પ્રભુ, ભૂમન પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયો અને વિષય લાસથી ખૂબ હું કંટાળી ગઈ છું અને તેમની ઈચ્છા પૂરી કરી રહેવાથી આ ઘોર અજ્ઞાનમાં અંધકારથી હું પડેલી છું
હવે તમારી કૃપાથી મારો જન્મ પરંપરા સમાપ્ત થઈ અને આ દુસ્તર અજ્ઞાનમાંથી અંધકારમાંથી આપ જ મને ઉગારો. અહીંયા ઉલટું બતાવ્યું છે. જોજો, માં છે એ દીકરાને જ્ઞાન આપે, પણ અહીંયા ઉલટું છે. દીકરો છે એ માને જ્ઞાન આપે છે. ઘરની અંદર બધા રહેતા હોય તો ક્યારેક એ દીકરાનો દીકરો હોય એ વાત એની પણ સાંભળવી. સાંભળ્યા વિના નો કહેજો, તને ખબર ન પડે તું બોલ માં. હા, વિચાર કરો કે લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી મા બાપ એમ કે તને કઈ ખબર ન પડે બેન. લગ્ન થઈ જાય તો ઘરવાળા એમ કે તમને કઈ ખબર ન પડે. હા, છોકરા થાય તો છોકરા એમ કે પપ્પા તમને ખબર ન પડે. આપણે વિચાર કરી કે આપણને ખબર કેદી પડશે? હા, આપણને ખબર કેદી પડશે? હું એ વિચાર કરું, હું રાહ જોઈને બેઠો કેદી ખબર પડે. ઘરની અંદર દરેક વ્યક્તિઓ ક્યારેક એ દીકરાનો દીકરો હોય ને એની વાત સાંભળવી. કારણ કે એક ઘરમાં હોય તો બધા પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ કોઈ ન હોય, એકાદાને તો રહેવું ને. બધાની વાત સાંભળી. તમારો પરિવાર છે 5 જણાનો, 6 જણાનો પરિવાર છો. ગમે એ કામ કરવું હોય, ગમે એ કર્મ કરવું હોય, ગમે ત્યાં પ્રસંગમાં જવું હોય તો 6 મળી લો, ભેગા મળી લો. આપણે શું કરશું પ્રસંગમાં? બેનને ત્યાં પ્રસંગ છે, આપણે મામેરું શું કરશું? હા, એમ નાનામાં નાનો વ્યક્તિ હોય એની વાત સાંભળવી, ક્યારે એને ઉતારી ન પાડવું કે તને ખબર ન પડે. આમ માં દેહુતી કહે છે કે પ્રભુ અત્યાર સુધી આ અંધકારની અંદર હું ભટકી રહી હતી. શું કરવું એ મને ખબર નથી પડતી. એ દીકરીઓને અંદર મોહ રાખ્યો, સંસારની અંદર મોહ રાખ્યો, સમાજની અંદર મોહ રાખ્યો. પણ હવે તમે મને યોગ્ય મળ્યા છો તો બસ આ અંધકાર રૂપી જે છે એને આપ દૂર કરો. ગુરુ શું કામ કરે છે? ગુરુ એટલે કે તમારા જીવનની અંદર અંધકાર હશે ને તો તમારા જીવનની અંદર પ્રકાશ લઈ આવશે. એ ગુરુ કરી શકે. પણ સદગુરુ તો તમારો હાથ પકડી અને ભગવાનના ચરણોમાં પોગાડી દેશે કે લે જીવ, આ પરમાત્મા છે, આ ભગવાન છે. ગુરુ ધારણ કરવું. આજ માં દેહુતીએ કરદમને ગુરુ બનાવ્યા છે અને સરસ મજાની સાંખ્ય શાસ્ત્રની કથા કહી છે. અત્યારની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. 6:15 વાગી ગયા છે. કાલ સવારે બરાબર આપણે 9 વાગે કથાનો પ્રારંભ થશે. અત્યારની કથાને વિરામ આપતા 2 મિનિટ કીર્તન કરી લઈએ. ત્યારબાદ ઉત્તર પૂજા, આરતી અને થાળ પ્રસાદ લઈ અને પછી બધા જજો. કે રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેરે જાવું ગમતું. અહીંયા પાડમાં રહેતા હોય એને તો વાંધો નહીં, પણ 6 તારીખે રાત પર રહેતા હોય છે ને એને તકલીફ પડશે. ઘેરે જાવું ગમતું નથી કાળ
હે અમે ગાયો તો વિના આવ્યા ઘેર જાઉં ગમતું અમે ગાયો તો વિના આવ્યા ઘેર જાઉં હે અમે ગાયો તો વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી હવે જોજો હવે જોજો વાછરડાના કે હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રે ઘેર જાઉં હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી રાધે રાધે હે અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં કે અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી કે અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી કે હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઘેર જાવું ગમતું નથી સવારના પૂજામાં બેઠેલા યજમાન શ્રી અહીંયા પધારશો. સવારના પૂજામાં જે યજમાન શ્રી બેઠા હતા એ નવદંપતિ અહીંયા ભગવાનની પૂજા કરવા માટે ઉત્તર પૂજા કરવા માટે પધારશો. દ્વિતીય દિવસની ભગવાનની શ્રીમદ ભાગવત ગાથા જ્ઞાન યજ્ઞના અંતર્ગત બીજા દિવસનું બીજું સત્ર થોડી ક્ષણોમાં વિરામ થવા જઈ રહ્યું છે. ટીલાડા પરિવાર દ્વારા આયોજિત ભગવાનની દિવ્ય ભાગવત ગાથા શ્રી પરેશભાઈ ગોરધનભાઈ ટીલાડા, શ્રી નારણભાઈ ચક્કુભાઈ ટીલાડા, શ્રી ચંદ્રેશભાઈ ગોરધનભાઈ ટીલાડા, શ્રી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ટીલાડા દિવ્ય ભગવાનની શ્રીમદ ભાગવત ગાથા આજની કથાની અંદર ભગવાનનું દિવ્ય પ્રાગટ્ય એટલે કે શ્રી કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. તો આવો નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ સંયુતમ પિબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભોવિ ભાવુકાઃ. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ભગવાન શ્રી કપિલ નારાયણ પરમાત્મને નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ભગવાનના શ્રી ચરણોમાં પુષ્પ અર્પણ કરી બે હાથ ત્રીજું મસ્તક નમાવી ભગવાનને પ્રણામ કરીએ. નમસ્કારા નમસ્કરોમિ. ભગવાનની ગંધ પૂજા કરીએ. ઓમ કુમકુમમ કામદમ દિવ્યમ કામિનામ કામ સંભવમ
कुङ्कुमेनार्चितो देव प्रसीद परमेश्वर कुङ्कुम पूजां समर्पयामि अक्षत पूजां समर्पयामि अथ वस्त्र पूजनम। કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું તો આવો એ ભગવાનને આપણે વસ્ત્ર એટલે કે ભગવાનને શ્વેતાંબર ભગવાનને અર્પણ કરીએ, સાથે ભગવાનને ચાંદીના જે કાંઈ પણ વસ્ત્ર આભૂષણ, ભગવાનને શ્રૃંગાર અને ભગવાનના આભૂષણો એનું ભગવાનને દાન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન ભાગવતજીને અર્પણ કરો. એની ઉપર યથાશક્તિ દક્ષિણા ભગવાનની ધરાવીએ. ઓમ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ દક્ષિણામ પ્રદક્ષિણાંચ સમર્પયામિ. પછી જલની ચમચી ભરી અને ભગવાનને આપણે નૈવેદ્ય અર્પણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધૂપમ દીપમ નૈવેદ્યં સમર્પયામિ. આવો ભગવાનને ભાવ ભક્તિ શ્રદ્ધા સાથે આપણે 5 વખત ભોગ ધરાવીએ. ઓમ પ્રાણાય, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 2 વખત પરમાત્માને જલ અર્પણ કરીએ. નિવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ. હસ્તમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. દક્ષિણામ પ્રદક્ષિણામ સમર્પયામિ. આવું ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું તો શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કપિલજીની આરતી સાથે ભગવાન ભાગવતજીની આરતી. ભક્તિભાવ શ્રદ્ધા સાથે ભગવાનની આરતી. હજી એકવાર આપને યાદ કરી દઉં, આજે 31 તારીખ શુક્રવાર રાત્રે 9 વાગ્યે સુંદરકાંડના પાઠ રહેશે. ત્યાર પછી 2 તારીખે અહીંયા એક સરસ મજાનું નાટક પાત્ર એટલે કે મા બાપને ભૂલશો નહીં એવું જામજોધપુરની બાળાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એ પણ બધા નિહાળવા માટે પધારજો. ત્યાર પછી 3 તારીખે સોમવારે સાંજે 9 કલાકે અહીંયા રાસ ગરબાનો કાર્યક્રમ છે. એમના કલાકાર સવિતાબેન રાંક છે, એ પણ બધા માતાઓ લાભ લેજો. અને ત્યાર પછી 4 તારીખે મંગળવારે રાત 9 કલાકે અહીંયા સરસ મજાના ભજન કાર્યક્રમ છે. એના કલાકાર મનસુખભાઈ વસોયા ખિલોરીવાળા તેમજ કરિશ્માબેન દેસાણી, એમના દ્વારા સરસ મજાનું ભજન સંધ્યા. આવો ભગવાનની આરતીમાં આપણે જોડાઈએ. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે. भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे दुख विन से मन का. प्रभु दुख विन से मन का. सुख संपत्ति घर आवे. सुख संपत्ति घर आवे. कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे. मात पिता तुम मेरे शरण ग्रहों में किसकी. प्रभु शरण ग्रहों में किसकी. तुम बिन और न दूजा. तुम बिन और न दूजा. आस करूं मैं जिसकी. ओम जय जगदीश हरे. विषय विकार मिटावो पाप हरो देवा. प्रभु पाप हरो देवा. श्रद्धा भक्ति बढ़ावो. श्रद्धा भक्ति बढ़ाओ.
तन की सेवा। जगदीश हरे तन मन धन और जीवन सब कुछ है तेरा। प्रभु सब कुछ है तेरा। तेरा तुझको अर्पण। तेरा तुझको अर्पण। क्या लागे मेरा। ओम जय जगदीश हरे। कर्पूर गौरम करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सर्वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि। शुभमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो नारायणी नमो नारायणी नमो। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। हस्ते हि देवाभिवंदनम। આજથી ભગવાનને આરતી આપીએ, પછી બધા આરતી લઈ લેશું. બે હાથથી આપણે આરતી લેવાની. આરતી સભાની અંદર એક ભાઈ આવી અને અહીંયા બધાને આરતી આપવાની વ્યવસ્થા કરાવશું. ત્યાંથી બહેનોમાંથી એક બેન ઊભા થઈ અને બધાને આરતીની સેવા આપશું. હસ્તમ પ્રક્ષાલયેત ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાન્નઃ સચંછત્ર પૂર્વે સાધ્યાઃ તિદેવાઃ વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્યં પુત્રપૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ. નમસ્કારા નમસ્કરોમિ યદક્ષર પદભ્રષ્ટં માત્રાહીનં ચ યદ્ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ રમેશ્વર. આવો ભગવાનની 4 પ્રદક્ષિણા કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનો જપ કરી અને 4 પ્રદક્ષિણા કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ બોલે એના પાપ બળી જાય. વાસુદેવ બોલે એના પાપ બળી જાય. હે વાસુદેવ ગાય એના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ ગાય એના પિતૃ સ્વર્ગ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ
પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારામ નમસ્કરોમિ. વ્યાસજીને વંદન કરી અત્ર કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. યજમાન શ્રી ભગવાનની પૂજા કરી લે. ત્યારબાદ જે કોઈને પણ અહીંયા ઉપર પ્રદક્ષિણા કરવી હોય અથવા ભગવાનના દર્શન કરવા આવવું હોય તો આપ શ્રી અહીંયા દર્શન કરવા માટે કથા વિરામ લે ત્યારબાદ આપ પધારી શકો છો. આજે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. કાલે કથાની અંદર બરોબર સાંજના સમયે ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થશે. આવા દિવ્ય ભગવાનના અવતારો જેની આપણે ઝાંખી કરીશું. કાલે સવારે જેમને પૂજામાં બેસવાનું હોય એ યજમાનશ્રીની યાદી કરી લેશો. સવારે 7 થી 7:15 ની વચ્ચે યજમાનશ્રી ત્યાં કિશોરભાઈના ઘરે જ્યાં આપણે ભગવાનની સ્થાપના કરેલી છે, જે યજમાનને કાલે સવારે પૂજામાં બેસવાનું છે એ સવારે ત્યાં 7:15 પહોંચી જશે.